એટલે સવાલ તો ભલે ગમે તે ડોક્ટર ગજ્જર કહેતા હોય ઊભા તો થવાના સવાલ પીએમ જય પર પણ ઊભા થાય। ખ્યાતિ હોસ્પિટલ પર તો અનેક સવાલો છે જ, પણ એની સાથે સાથે ખાદી અને ખાખી બંને પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ન માત્ર એક આ હોસ્પિટલને લઈને પણ ખાખી પર સવાલ હંમેશાથી ઊભો થતો આવ્યો છે દારૂને લઈને। જી હા, દારૂબંધીનો કડક અમલ આ તે વિધાનસભામાં નેતાઓ ખાખીની પીઠ થાબડે, એકબીજાની પોતે પણ પીઠ થાબડતા હોય, પણ પોલીસની નિષ્ફળતા સ્થાનિકો ઉજાગર કરે છે। આ મોટા મોટા દાવાની પોલ અમદાવાદના ગોમતીપુરના રહીશોએ ઉજાગર કરી દીધી છે, બેનરો લગાવ્યા છે। સ્પષ્ટ એમનું કહેવું છે કે પોલીસ અને બુટલેગરો મળેલા છે, કારણ કે પોલીસ જ્યારે રેડ કરે છે તો દારૂનું એક ટીપુય પોલીસના હાથે નથી પકડાતું, પણ જનતા જ્યારે રેડ કરે ત્યારે 200 લીટર દારૂ ઝડપાય છે। સમગ્ર ગોમતીપુર વિસ્તારમાં ઠેર ઠેર દારૂની હેડકીઓ, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। સટ્ટાઓનું પણ જબરજસ્ત દૂષણો ચાલી રહ્યા છે અને સ્થાનિકો શેઠ કોઠાવાળા વરાની ચાલીના લોકો પીન જાણે જીવતી લાશો બની ગયા એવું અમને પ્રતીત થાય છે। છેલ્લા ઘણા સમયથી શેઠ કોઠાવાળા વરાની ચાલીની અંદર દારૂ અને જુગારનું પુષ્કળ પ્રમાણમાં દૂષણ હતું। તેના વિરોધમાં સ્થાનિક મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને જનતા રેડ દરમિયાન આશરે 200 લીટર કરતાં વધુ દારૂ પકડી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી કે આજ પછી અમારે ત્યાં દારૂ વેચાવો જોઈએ। પોલીસે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે કે હવે નહીં ચાલુ કરવા દઈએ, બસ એટલું જ એમને બાંયધરી આપી છે। કેટલા સમયથી અહીં આવો દારૂનું દૂષણ છે? કમસે કમ મારે અહીંયા આવે 20 વર્ષ થઈ ગયા અને કન્ટિન્યુ 20 વર્ષથી હું જોઉં છું વારસાગત ધંધો ચાલી રહ્યો હોય, જેમ પેઢી ચાલતી હોય એવી રીતે ચાલી રહ્યો છે। પોલીસ વાળા જ ફોન કરી દે, શું પોલીસ કામગીરી કરે? ભાઈ અમે રેડ પાડવા આવી, બરાબર પબ્લિક સિટી જ કરે અને જ આવીને પછી કહે કે કાંઈ નહીં હાથમાં આવ્યું।